ઘણા દિવસ પછી આપણે રેગ્યુલર વ્લોગની શરૂઆત કરી છે। જો કેળા આવડા થઈ ગયા છે, હવે કદાચ પાકવાની શરૂઆત થશે। ચના મસાલા, ભાત, રોટલી, સલાડ છે અને લસણ ટમેટાની ચટણી છે। થોડી થોડી ગરમ છે ને ત્યાં આપણે પીસ ભરી લઈએ। મોર્નિંગ। આજથી સ્કૂલ ચાલુ થઈ ગઈ, વેકેશન ખુલી ગયું, કેવી મજા આવે છે હે ને। પહેલો દિવસ હોય ને એટલે આવું થઈ ગયો, કંટાળો આવે ને। એક દિવસ એવું થશે પછી નહીં થાય। જો કેટલા બધા ફૂલ આવ્યા છે આજે। બાય, મજા આવશે આજે તને પહેલો દિવસ। બાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં જશો તો। ઘણા દિવસ પછી આપણે રેગ્યુલર વ્લોગની શરૂઆત કરી છે। દિવાળી પછી આપણે ફરવા ગયા હતા, એટલે ફરવાના જ વ્લોગ આવતા હતા અને ફરીને ઘરે આવી ગયા। અને પછી તો આપણે ઘરના વિડીયો શૂટ નહોતા કર્યા, કેમ કે આપણે ફરવાના જ વિડીયો બધા અપલોડ કરવાના હતા એટલે। અને આજથી શરૂઆત કરી છે અને આજે જેનીને સ્કૂલે ચાલુ થઈ ગઈ। કેવિનને તો 2 દિવસ પહેલાં ચાલુ થઈ ગયું અને જેનીને આજે ચાલુ થઈ સ્કૂલે ગઈ છે। અને આજ તો મસાલા ભાત નાસ્તામાં આપ્યા હતા। અને જો ગાર્ડન બતાવી દઉં થોડોક, ઘણા દિવસથી નથી બતાવ્યો તો। જો કેળા આવડા થઈ ગયા છે, હવે કદાચ પાકવાની શરૂઆત થશે। થોડોક કલર ચેન્જ થયો હોય એવું લાગે છે। અને આમાં ફૂલ જોવા આવ્યા, એટલું લાંબુ થઈ ગયું હતું ને કે નમી ગયું, બહારની સાઈડ જતું રહ્યું છે। બહુ જ ઊંચું થઈ ગયું હતું, હજી તો પાછું વધતું જ જાય છે। અને આપણે સાપુતારાથી ઘણા બધા ફૂલના બી ને બધું લાવ્યા હતા, એમાંથી 2-3 ખાલી જોવા માટે વાવ્યા હતા કે ઉગે છે કે નહીં। સરસ લાલ વેલ હતી ને એના, તો જો આ ઉગી ગયા, ઘણું બધું ઉગી ગયું છે। પછી આ છે ને પીળા ફૂલ મોટા હતા ને સનફ્લાવર જેવા, એના રોપ 2-3 હતા, એ થઈ ગયા। આ એ વાવેલું છે, જો આ એક સરસ ફૂલ હતા લાલ કલરના, એ થઈ ગયા। ઘણા બધા આપણે વાવ્યા એ થઈ ગયા બધાના। એ તો કેટલાય બી તો જો આમાં સુકવવા મૂક્યા છે, સુકાઈ જાય પછી વાવશું। બધાનો ચા નાસ્તો થઈ ગયો છે, ખાલી મારે એકને જ બાકી છે। તો ચાલો ચા નાસ્તો બનાવું ને ચા નાસ્તો કરું। ચાલો ચા નાસ્તો કરવા। જો ચા છે, રોટલી, તીખા ગાંઠિયા અને મોળા ગાંઠિયા। ચાલો ચા નાસ્તો કરવા। આમને તો ચા નાસ્તો કરી લીધો છે। હાલો ચા નાસ્તો કરવો હોય તો ફરીથી ચા નાસ્તો થઈ ગયો। અને જો હવે વાસણ ને પોતું કપડાં મશીનમાં નાખવાના કામ બાકી છે। અને આજે બનાવવાના છે ચના મસાલા। છોલે છે ને રાત્રે પલાળી દીધા હતા, એટલે હવે બસ બાકી નાખવાના છે। અને પછી સરસ ગ્રેવી કરી અને મસ્ત બનાવું છું। જેનીની ફરમાઈશ ઉપર છે, જેનીએ કાલે જ કહી દીધું કે મારે ઘણા દિવસથી કે છોલે ખાધા નથી ને તો છોલે ખાવા જ। રાત્રે પલાળી દીધા હતા, એમાં એવું થયું હતું કે છોલે પલાળવાનું ભૂલી ગઈ હતી અને વિડીયો એડિટ કરતી હતી। પછી રાત્રે 1 વાગે યાદ આવ્યું કે છોલે પલાળવાના ભૂલી ગઈ, કાઢીને રાખ્યા હતા પણ ભૂલી ગઈ। પછી પાછી 1 વાગે રાત્રે પલાળ્યા એટલે સરસ થઈ ગયા, નહીંતર પાછા ના બને આજે। તો હાલો હવે રેગ્યુલર બધું કામ પતાવી અને પછી રસોઈ કરશું। ઘરનું કામ બધું પતી ગયું, વાસણ બધા કપડાં અને છોલે બાફી નાખ્યા। એક સાઈડ ભાતે મૂકી દીધા છે અને બસ હવે છે ને મારું કામ કરવા થોડુંક બેસીશ। મેસેજ ને બધું આવ્યું હોય જવાબ દઈશ, કંઈ સ્ટેટસમાં મૂકવાને મૂકીશ। અને પછી ખાલી છોલે વઘારવાના, રોટલી 2 વસ્તુ બાકી છે। તે હજી વાર છે, કેમ કે હજી તો 10:30 થયા છે અને જેની આવશે
1:30 વાગે, એટલે ઘણી વાર છે. તો પહેલાં મારું કામ પતાવી લઉં અને પછી રસોઈનું કમ્પ્લીટ કરું, અને ત્યાં કપડાં ધોવાઈ જાય તો કપડાં પછી સૂકવાઈ જાય. તો ચાલો આપણે હવે થોડુંક આપણું કામ કરીએ. ચાલો જમવા. જો જમવાનું તૈયાર છે. ચના મસાલા, ભાત, રોટલી, સલાડ છે અને લસણ ટમેટાની ચટણી છે અને સાથે ઠંડી છાશ. ચાલો જમવા. જેની આવી ગઈ છે સ્કૂલેથી, અને પહેલા દિવસે જઈને બહુ મજા આવી ને, મજા આવી ને. ચાલો જમવા. જો અત્યારે થઈ ગઈ છે સાંજ, અને અત્યારે બનાવી છે સુખડી. લાડવા બનાવતા ચૂરમાના અથવા સુખડી, બેમાંથી એક બનાવવું હતું. જેની કહે છે કે સુખડી બનાવું કે લાડવાની, તો આપણે સરસ મજાની સુખડી બનાવવી. તો ચાલો શરૂઆત કરીએ. જે સુખડી બનાવવા માટે બધી વસ્તુ તૈયાર કરી લીધી છે. આ ઘઉંનો ઝીણો લોટ છે, આ લગભગ 500 ગ્રામ કે 400 ગ્રામ જેટલો છે. પછી દેશી ગોળ છે, આ 500 ગ્રામ છે, પણ આ બધો નહીં યુઝ કરીએ, આમાંથી થોડો બાકી રાખીશું. પછી આ 300 ગ્રામ જેટલું દેશી ઘી છે, કાજુ લીધા છે, ડ્રાયફ્રૂટ જે નાખવા હોય નખાય, અને ગુંદ લીધો છે 20 ગ્રામ જેટલો. ચાલો હવે બનાવવાની શરૂઆત કરવી. જો કઢાઈ ગરમ મૂકી દીધી છે. સૌથી પહેલાં આપણે ઘી લઈ લઈશું. ઘી આપણે થોડુંક બાકી રાખશું, જો જરૂર લાગશે તો જ વધારે નાખીશું, તો બહુ વધારે થઈ જાય પાછું. જો ઘી ગરમ થવા દેવાનું છે. ગરમ થાય ને એટલે પહેલાં આપણે ગોંદ તળી લઈએ. જો ઘી ગરમ થઈ ગયું છે, હવે આપણે પહેલાં ગોંદ તળી લઈએ. જો બધો જ ગોંદ નાખી દઈશું. ગોંદ ફૂલી જાય ને એવું આપણે તળવાનું છે. જો ગોંદ ફૂલીને ઉપર આવવા માંડ્યો છે, સરસ ફૂલી જાય ને આ રીતે, પછી પ્લેટમાં કાઢી લઈશું. ગોંદ પણ વધુ ઓછો તમારે જેટલો નાખવો એટલો નખાય. જો સરસ ફૂલી ગયો. આ રીતે ફૂલેલો હોય ને એટલે પછી દાંતમાં ચોટે નહીં. આને પ્લેટમાં કાઢી લઈશું. બધો ગોંદ કાઢી લીધો છે. હવે એ જ ઘીમાં આપણે લોટ શેકવાનો છે, તો બધો જ લોટ એડ કરી દઈશું. આને ધીમા તાપે શેકવાનો છે. એકદમ ધીમો ગેસ રાખશું અને શેકવાનો છે. ઘીની જરૂર લાગશે એમ નાખશું. આ છે ને જેમ શેકાય ને એમ પછી ઘી ઉપર આવે. થોડું મિક્સ થઈ જાય ને પછી નાખવી. જે બાકી રાખેલું ઘી હતું ને એડ કરી દઈએ. હવે મિક્સ કરી લઈએ. બધું જ ઘી એડ કરી દીધું છે.
અને હજી જો જરૂર લાગશે તો આપણે બીજું એડ કરીશું, પણ હવે જરૂર નહીં લાગે. જેમ જેમ શેકાય ને એમ ઘી ઉપર આવતું જાય. બહુ પછી વધારે ઘી હોય ને તો મજા ન આવે. આ છે ને ધીમા તાપે સાવ શેકવાનું છે, અને સરસ લાલ કલર આવી જાય અને સરસ સુગંધ આવવા માંડે ને ત્યાં સુધી એને આપણે શેકાવા દેવાનું છે. ફરી પાછું થોડા ઘીની જરૂર લાગતી હતી તો આપણે એડ કર્યું છે અને સતત હલાવવાનું છે. એકદમ લૂઝ થઈ ગયો. હવે જોવા જેમ જેમ એ શેકાશે ને એકદમ લૂઝ થઈ જશે. એકદમ ફ્લફી થઈ જાય ને ત્યાં સુધી એને શેકવાનું. 20 થી 25 મિનિટ જેવું થયું અને હવે લોટ સરસ શેકાઈ ગયો છે. આ રીતનો લોટ આપણે જોઈતો હતો. જો બદામી રંગનો થઈ ગયો છે અને ફ્લફી થઈ ગયો છે. સરસ શેકાઈ ગયો છે અને એકદમ હળવું થઈ ગયું છે, સોફ્ટ. હવે છે ને આપણે આની અંદર જ કાજુ નાખી દઈશું એટલે શેકાઈ જાય. થોડા રાખીશું ઉપરથી નાખવા. તમારે પહેલાં ઘીમાં શેકવા હોય ને તોય શેકાય, પણ આ રીતે હું નાખું છું એટલે શેકાઈ જાય છે. હવે છે ને આપણે ગેસ ઓફ કરી દેવાનો છે. ગેસ ઓફ કરી દીધો છે અને આપણે ગોળ એડ કરવાનો છે. ગેસ ઓફ કરીને જ ગોળ એડ કરવાનો. ગોળ આપણે 500 ગ્રામ લીધો છે. જેમ જરૂર લાગે ને એમ નાખતા જઈએ. બધો જરૂર પડશે જ, પણ આપણે થોડો થોડો એડ કરતા જઈએ. ગરમ ગરમ હોય ને એટલે ગોળ તરત ઓગળીને મિક્સ થઈ જાય. આ રીતે બનાવીને એટલે સુખડી કડક ન થાય, એકદમ સોફ્ટ થાય, પોચી. મોઢામાં મૂકીને ઓગળી જાય એ ટાઈપની થાય. અને જો એવું લાગે કે થોડું ઠંડુ થઈ ગયું છે તો ગેસ થોડી વાર ચાલુ પણ કરી શકાય. પણ આ ગરમ ગરમ હોય ને એટલે ગોળ ઓગળી જ જાય. અને જેમ જેમ આ ગોળ મિક્સ થશે ને એટલે આ ઘટ થઈ જશે. સુખડીનું મિશ્રણ હોય ને એ ટાઈપનું આપણે ઘટ થઈ જાય. સરસ આ બધો ગોળ એકદમ મિક્સ થઈ જાય ને એમ હલાવી લેવાનું છે. અને આ ગોંદ આપણે છેલ્લે એડ કરીશું. અને આ આપણે સૂંઠ લીધી છે, 1 ચમચી જેટલી સૂંઠ પણ એડ કરીશું. એને પણ આપણે મિક્સ કરી લેવાનું છે. અત્યારે શિયાળાના વાતાવરણમાં બનાવીને એટલે સૂંઠવાળી સરસ લાગે. આમ નોર્મલ ટાઈમમાં બનાવતા હોય તો સૂંઠ વગરની હોય તો સારી લાગે. અને અત્યારે ઠંડા વાતાવરણમાં થોડીક સૂંઠવાળી હોય ને તો મજા આવે. જો આ રીતનું સરસ મિક્સ થઈ ગયું છે. અત્યારે ડ્રાય લાગે છે, પણ થાળીમાં આપણે જ્યારે પાથરી અને વાટકીથી દબાવી દઈશું ને એટલે સરસ ઘી ઉપર આવશે. અને હવે છેલ્લે ગોંદ નાખી દઈએ. ગોંદ તમારે જો ભૂકો કરીને નાખવો હોય ને તોય નખાય. તો મને આ રીતે જ ગમે છે. ગોંદને સરસ મિક્સ કરી લઈએ અને પછી થાળીમાં કાઢી લઈએ. જે સરસ મિક્સ થઈ ગયું છે અને હવે આપણે થાળીમાં કાઢી લઈએ. જો થાળીમાં કાઢી લીધું છે બધી અને હવે દબાવી દઈશું. ગરમ ગરમ હોય ને એટલે તરત સેટ થઈ જાય. વાટકીથી સેટ કરી લઈશું. ગરમ ગરમ હોય ને ત્યારે ફટાફટ સેટ કરી લેવાની.
થોડી થોડી ગરમ છે ને ત્યાં આપણે પીસ ભરી લઈએ. જો સુખડી બની ગઈ છે, બસ હવે એના પીસ કાઢવાના છે. કટિંગ કરી નાખી અને આમ તો થોડી ઠંડી થઈ ગઈ પણ હજી થોડીક ગરમ લાગે છે. ઠંડી થાય ને પછી જ આપણે પીસ કાઢવી છે. એની થોડીક ઉતાવળ છે પણ થોડીક વાર કેવીને લાગી હતી ભૂખ તો એને જમવા બેસાડી દીધા. આપણે પહેલાં બોર્ડર ઉપરનો પીસ કાઢવી એક, એટલે પછી બીજા પીસ સરસ બરાબર નીકળે. એક બે પીસ અહીંથી કાઢી લેવી ને પછી સરસ નીકળે. જો સરસ બીની છે. હવે વચ્ચેનો પીસ કાઢીને બતાવું. જો વચ્ચેનો પીસ કાઢ્યો. જો તોડીને બતાવું કેટલી સોફ્ટ બની છે. જો એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને એવી સરસ સોફ્ટ બની છે. અને ચાલો બધાને ચાખવા આપવી. જેને ચખાડી છે આપણે, કેવી બની? મસ્ત, સોફ્ટ. દાંત ન હોય એ ખાઈ શકે ને. હે ને? મારા છે તો મને ખબર નહીં ખાઈ ખબર પડે ને કે પોચી છે તો દાંત નહીં હોય એ ખાઈ શકશે. બિલાડીનું બચ્ચું રહ્યું ને એને આપી દેવાય, એને 4 દાંત નથી નીચેના. એ બહુ ખુશ છે. જો જમીન ફ્રી થઈ ગયા, બધું કામ પતી ગયું, વાસણ એટલા બધા થયા હતા ને. જો એટલા વાસણ થયા હતા અને સુખડી આપણે ભરી દીધી ડબ્બામાં. જો બતાવું, ઠંડી થઈ ગઈ ને પછી સરસ પીસ થઈ ગઈ. જો પીસ ડબ્બામાં ભરી દીધા. એકદમ મસ્ત સોફ્ટ બની છે. બધાને બહુ મજા આવી ખાવાની. એકદમ સરસ બની છે, પોચી. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશો. 11:15 જેવું થઈ ગયું છે અને છોકરાઓને સવારમાં વહેલા સ્કૂલે જવાનું હોય બેયને, એટલે વહેલા ઉઠવાનું હોય. ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.